નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજુલા નગરપાલિકાની ચૂંટણીને લઈને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે મતદાન કર્યું છે. રાજુલા નગરપાલિકાની ચૂંટણીને લઈને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે મતદાન કર્યું છે. રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર મતદાન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં રાજુલાની કુમારશાળા ખાતે અમરીશ ડેર તેમના માતૃશ્રી સંગાથે મતદાન મથકે પહોંચ્યા. અમરીશ ડેરે 7 વર્ષ બાદ પાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યું છે. લોકશાહીમાં સૌથી મહત્વનું હોય છે મતદાન, અને એ મતદાન પરિવાર સાથે કરવા આવ્યો છો. અમરીશ ડેર અમરેલી જિલ્લાની બધી પાલિકાઓમાં ભાજપ બહુમતીથી જીતશે. અમરીશ ડેર અંદાજે 7 વર્ષ પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ છે. અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો રાજુલા, જાફરાબાદ, ચલાળા અને લાઠી આ 4 જગ્યાએ નગરપાલિકાની ચૂંટણી છે. એ સંદર્ભે હું પણ આજે મારા માતુશ્રી અને સમગ્ર પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યો છું. અને લોકશાહીનું આ સૌથી મોટું પર્વ છે. લોકશાહીને ટકાવી રાખવા માટે સૌથી વધુ મહત્વની વાત હોય તો એ લોકોની જાગૃતતા સાથે મતદાન છે. મેં પણ પરિવાર સાથે મતદાન કર્યું છે અને આપના માધ્યમથી હજી ઘણો બધો સમય બાકી છે ત્યારે દરેક મતદારોને પોતાની પવિત્ર ફરજ અદા કરવા માટે નમ્ર અપીલ કરું છું, નમ્ર સૂચન કરું છું. શું લાગે છે કે અમરેલી જિલ્લાની જે બેઠકો છે, લાઠી, રાજુલા, ચલાળા, જાફરાબાદ, જ્યાં સુધીના સમાચારો છે ને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ઉપર 100% મતદારોના આશીર્વાદ આ ચૂંટણીઓ પણ આવશે. ભૂતકાળની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના ઉમેદવારો જુદી જુદી ઇલેક્શનમાં જીત્યા છે. એ મુજબ આ વખતે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાશે એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે. શું લાગે છે આ વખતે ચૂંટણીની ટિકિટોમાં તમારા કાર્યકર્તાઓને ટિકિટ ઓછી મળી છે? જાહેર જીવનમાં છું ત્યારથી એક વાત બહુ સ્પષ્ટ રાખી છે, મારોય સારો નહીં પણ સારોય મારો. એટલા માટે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જેને પણ ટિકિટ આપી છે એ બધા જ મારા ઉમેદવારો છે. અને ચોક્કસ પ્રમાણે થોડી ઘણી ખેંચતાણ હોઈ શકે, પણ તમે રાજુલા નગરપાલિકાની અંદર કે જાફરાબાદ નગરપાલિકાના ઇલેક્શનમાં જોયું છે કે ક્યાંય બીજી ત્રીજી બાબત નથી. બધા જ સાથે મળી એક થઈ અને ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ જે પણ લઈને આવ્યા છે એમની સાથે જોડાયા છે. મારી આજુબાજુમાં ઘણા બધા મિત્રો બેઠા છે, ઊભા છે અત્યારે પણ. એમને કદાચ ટિકિટ નથી મળી તો પણ ઉત્સાહ સાથે મત આપે છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો જીતે એના માટે કમર કસે છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.